ભુજની અંદર સમાચાર પહોંચ્યા છે કે મહારાજ હવે અંજારથી ભુજ આવવાના છે. ભુજમાં જ્યારે મહારાજ આવવાના છે સમાચાર મળ્યા ને, પહેલી વખત કચ્છની ભૂમિ ઉપર મહારાજ પહેલી વખત, એમાં ભુજમાં પહેલી વખત મહારાજ આવી રહ્યા છે. અને આખાય ભુજની અંદર કેવો માહોલ સર્જાયો. ભુજની શેરીએ શેરીએ, ગલીએ ગલીએ વાતો થવા લાગી છે. કારણ શું? ભુજના ભક્તોને મહારાજના દર્શનની એટલી ઉત્કંઠા છે, દર્શનની તલપ છે. એના પાછળના કેટલાક કારણો છે ભક્તો. ભુજના ભક્તોને ભગવાનના દર્શન માટેની એક ઝંખના પેદા થઈ છે. એનું પહેલું કારણ એ કે જ્યારે જ્યારે રામાનંદ સ્વામી એ ભુજ આવે, અને ભુજ આવે ને ત્યારે રામાનંદ સ્વામી ભવિષ્યની એક એદાણી કરતા. હું તો ડુગડુગી વગાડું છું, મુમુક્ષુને જગાડું છું, વેશના ભજવનાર તો વાંસે આવે છે. આવું વખતો વખત રામાનંદ સ્વામી ભુજની સભાની અંદર કહેલું. અને હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા છે અને ડુગડુગી વગાડનાર આવે છે વાંસે, એટલે રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એટલે સહજાનંદ સ્વામી, અને પહેલી વખત ભુજ આવી રહ્યા છે. અરે એટલું જ નહીં ભક્તો, આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે મહારાજ ભુજની અંદર, રામાનંદ સ્વામી ભુજમાં છે, લોજની અંદર વર્ણીએ કાગળ લખ્યો, મુક્તાનંદ સ્વામીએ કાગળ લખ્યો, અને મયારામ ભટ્ટ જ્યારે કાગળ લઈને ભુજમાં આવ્યા ને, ત્યારે રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. સભા ભરીને બેઠા હતા. મયારામ ભટ્ટે બંને કાગળ આપ્યા. મુક્તાનંદ સ્વામીનો લખેલો પત્ર પણ આપ્યો અને વર્ણીએ લખેલો પત્ર પણ આપ્યો. અને જ્યારે રામાનંદ સ્વામીએ એ વર્ણીએ લખેલો પત્ર જ્યારે ખોલ્યો ને, ત્યારે એ પત્રમાંથી પ્રકાશ થયેલો. એ ભુજના ભક્તોએ નજરો નજર જોવેલું. અને જ્યારે રામાનંદ સ્વામી પત્ર ખોલ્યો, પત્ર ખોલતાની સાથે ભક્તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ ધીર ગંભીર હતી. રામાનંદ સ્વામીની પ્રકૃતિ ધીર ગંભીર હતી. પણ આજે પહેલી વખત ભુજના ભક્તોએ રામાનંદ સ્વામીના મુખ ઉપર એ હરખના આંસુ જોયા. પત્ર વાંચતાની સાથે રામાનંદ સ્વામીના આંખમાંથી પ્રેમના હરખના આંસુ વહેવા લાગ્યા. અને આ વાતની નોંધ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં આગળ પેલા પ્રકરણમાં લીધી છે. સ્વસ્મિન ભાવમ તદીયમ ચ તપશ્ચર્યા ચ વાચયત અભૂ ગદગદ કંઠશ્ચ શાસ્ત્રુ નેતો જગદ ગુરુ. ગદગદ ભાવ, રામાનંદ સ્વામીના આંખમાં હરખના આંસુ આવી ગયા. ભુજના ભક્તોને એમ થયું, આજે રામાનંદ સ્વામીની આંખમાં આંસુ પહેલી વખત જોયા છે. કોનો કાગળ હશે? એ કાગળ કોનો હશે? એક તો પત્ર ખોલ્યો ત્યારે પ્રકાશ, વાંચતાની સાથે રામાનંદ સ્વામીના આંખમાં આંસુ. એ સભાની અંદર બેઠેલા ભુજના ભક્તોના મનમાં પ્રશ્ન થાય કે કાગળ કોનો હશે? આ કાગળ કોનો હશે? આ મનમાં પ્રશ્ન થાય ને, તે રામાનંદ સ્વામીએ ચોખવટ કરી. અરે ભક્તો, હું જેની વાત કરતો હતો ને કે હું ડુગડુગી વગાડું છું, મુમુક્ષુને જગાડું છું, વેશના ભજવનાર વાંસે આવે છે, આ એનો પત્ર છે. આખી સભાના કાન સાબદા થઈ ગયા. કોણ હશે? અને ત્યાં તો રામાનંદ સ્વામી, સતાનંદ સ્વામીએ લખ્યું, પત્ર વૃત્તાંતમ અખિલમ ભક્તાન સુંદર જિન મુખાન શ્રાવયન સદસી સ્વામી પ્રશંસસ તદ ગુણાન. સભાની અંદર એ વેશના ભજવનાર વાંસે આવે છે, વર્ણીના ગુણોની વાત રામાનંદ સ્વામીએ એ પહેલી વખત, કે હું જેની વાત કરતો હતો કે વેશના ભજવનાર વાંસે આવે છે, આ એનો કાગળ છે ને, આ એ બ્રહ્મચારી. ભુજના ભક્તોના મનમાં થયું કે બ્રહ્મચારી કેવા હશે કે જેની પ્રશંસા ખુદ રામાનંદ સ્વામી કરે છે? એ નીલકંઠ વર્ણી કેવા હશે? એનું કારણ શું ખબર છે ભક્તો? રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એક વાત સ્પષ્ટપણે માનતા હતા. શું? તો કે રામાનંદ સ્વામી છે ને, એ પોતે જ સાક્ષાત કૃષ્ણ છે, અને એ પૃથ્વી ઉપર કૃષ્ણએ જ રામાનંદ સ્વામી રૂપે જન્મ ધારણ કર્યો છે. હવે એ રામાનંદ સ્વામી વળી બીજાની પ્રશંસા કરે એટલે
ભુજના ભક્તોના મનમાં એમ થાય કે એ વર્ણી કેવા હશે. અરે એટલામાં અધૂરામાં પૂરું રામાનંદ સ્વામી વળતો પત્ર લખાવ્યો ને. બ્રહ્મચારી નીલકંઠ વર્ણીને પણ પત્ર લખ્યો, મુક્તાનંદ સ્વામીને પણ પત્ર લખ્યો, પણ મયારામ ભટ્ટને મૌખિક સંદેશો આપ્યો. સંદેશો આપતા શું કીધું ખબર છે? ભટ્ટજી, હવે તમે લોજ જાઓ ને, રસ્તામાં જેટલા જેટલા ગામ આવે ને ત્યાં ત્યાં ભક્તોને સંદેશો આપજો કે હવે અમારા દર્શન માટે ભુજ ના આવે, લોજ જાય. એટલે વળી ભુજના ભક્તોને થયું કે બ્રહ્મચારી કેવા હશે, ગુરુ હવે એના દર્શન માટે મૂકે છે, અહીંયા આવવાની જગ્યાએ ગુરુ લોજ જવાનું કે છે, બ્રહ્મચારી કેવા હશે. અરે અધૂરામાં પૂરું. અને એ મયારામ ભટ્ટ જ્યારે જઈ રહ્યા છે અને એમાં શેખપાટ પહોંચ્યા. શેખપાટ પહોંચ્યા અને શેખપાટમાં લાલજી સુતારને સંદેશો આપ્યો કે ગુરુ એવી આજ્ઞા કરી છે કે હવે ભુજ નહીં, લોજમાં વર્ણીના દર્શને જવું. પણ લાલજી સુતારની તો ગુરુ ભક્તિ દ્રઢ હતી અને એમાં પણ મહારાજ લોજના આશ્રમમાં સમાધિઓ કરાવે, અનંત આશ્ચર્યો દેખાડે. એટલે એને ભક્તો આમ તો એવું છે, લાલજી સુતારના જીવનમાંથી એક વાત શીખવા જેવી છે. કોઈ ચમત્કાર દેખાડે ને એનાથી મારું ને તમારું મન ખેંચાવું ન જોઈએ. પણ મયારામ ભટ્ટે સંદેશો આપ્યો કે ગુરુએ આજ્ઞા કરી છે કે લોજમાં વર્ણીના દર્શને જવું. પણ લાલજી સુતાર તો સીધા જ શેખપાટથી નીકળ્યા હો ભુજ. અને તે દિવસે પણ રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. અને જ્યાં લાલજી સુતાર આવ્યા ને એટલે રામાનંદ સ્વામીએ પહેલો પ્રશ્ન કર્યો, કેમ લાલજી, સંદેશો નથી મળ્યો? ત્યારે લાલજી સુતાર કહે, સ્વામી ગુરુદેવ, એ વર્ણી તો પરચા બતાડીને પોતે ભગવાન થવા બેઠા છે, એની માયાજાળમાં હું કાં ફસાઉં? અને ત્યાં રામાનંદ સ્વામી સભાની અંદર થોડાક સાબદા થઈ ગયા. લાલજી, તમે સમજો છો એવા વર્ણી નથી હો. તો એ કોના જેવા છે? ભાઈ રામદાસ જેવા? તો કે ના, એનાથી એ મોટા. મુક્તાનંદ સ્વામી જેવા? તો કે એનાથી એ મોટા. હવે વાત ગુરુદેવ તમારા જેવા આટલું બોલવા જાય ને ત્યાં એ સભાની અંદર પહેલી વખત રામાનંદ સ્વામી બોલ્યા, અરે લાલજી, સાક્ષાત ભગવાન છે, જાઓ જલ્દી લોજમાં વર્ણીના દર્શન કરજો. ભુજના ભક્તો સાંભળતા રહી ગયા કે વર્ણી કેવા હશે, કે જેના તરફ રામાનંદ સ્વામી વખતો વખત જ્યારે જ્યારે અવસર મળે ત્યારે એમ કે છે જાઓ લોજ વર્ણીના દર્શન કરવા માટે. અરે એટલું જ નહીં ભક્તો, જ્યારે પીપલાણાની અંદર પ્રથમ વખત મિલન થયું ને ત્યારે પણ ભુજના ભક્તો સાથે ગયેલા. અને ત્યારે આ બાજુ લોજ સમાચાર મોકલાવ્યા કે પીપલાણા પધારો. અને લોજના આશ્રમમાંથી મુક્તાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી આદિ બધા જ આશ્રમવાસીઓ પીપલાણા રામાનંદ સ્વામી મળવા માટે બોલાવ્યા ને ત્યારે ભક્તો રામાનંદ સ્વામી ગુરુ છે, ધર્મની ગાદી ઉપર આરૂઢ છે. અને ધર્મથી કોઈ મહાન નથી. ભક્તો રાજા આવે ને, રાજા, ત્યારે સભાની અંદર કોઈ રાજા હોય અને બીજો કોઈ રાજા આવે ને તો એ ઊભો ન થાય. આખી સભા ઊભી થઈને સ્વાગત કરે પણ રાજા ઊભો ન થાય. શું કામ? એ ક્યારે ઊભો થાય? એના કરતાં બળીઓ હોય ને તો એને ઊભા થવું પડે સ્વાગત માટે. પણ રામાનંદ સ્વામી જગતગુરુ છે, ઉદ્ધવના અવતાર છે, ધર્મ ધુરંધર છે. એટલે રાજા મહારાજાઓ આવે, કોઈ પણ ગુરુજનો આવે, સાધુ આવે તો રામાનંદ સ્વામી ક્યારે પણ ઊભા ન થતા. પણ આજે જ્યારે વર્ણી આવે છે ને તો પહેલી વખત એ સમયે પણ ભુજના ભક્તો હાજર હતા. નજર સામે જોયું શું? અરે ગુરુ ગાદી ઉપર ઊભા થઈ ગયા. ગાદી ઉપર ઊભા થયા એમ નહીં, પણ જેમ ખીલેથી વાછડું છૂટે અને જેમ ગાયને એ માને ધાવવા માટે દોટ મૂકે ને એમ રામાનંદ સ્વામી ગાદી ઉપરથી ઊભા થઈ અને વર્ણીને ભેટવા માટે દોટ મૂકી. આ બાજુ વર્ણી શિષ્ય ભાવમાં છે, રામાનંદ સ્વામીને દંડવત કરે. દંડવત કરવા જાય ને ત્યાં તો રામાનંદ સ્વામી હાથ ઝાલીને તેડી લીધા અને બાથમાં લઈને ભેટી પડ્યા. ભક્તો, ઇતિહાસ, રામાનંદ સ્વામીનું હૃદય કુંવારું હતું.
જિંદગીમાં રામાનંદ સ્વામી જન્મ્યા ત્યારથી માંડી અને સ્વૈચ્છિક પોતે ક્યારે કોઈને બાથમાં લઈને મળ્યા નહોતા. રામાનંદ સ્વામીની છાતી કુંવારી હતી. આ હૃદય એ ભગવાનનું ઘર છે, કેવળ ભગવાનના મિલન માટે છે. પણ આજે પહેલી વખત રામાનંદ સ્વામીના શિષ્યો જોયું કે રામાનંદ સ્વામી ઊભા થઈ અને વર્ણિની સામે જાય એટલું નહીં, બાથમાં લઈને ભેટે. આ દ્રશ્ય પણ ભુજના ભક્તોએ નજર સામે જોયેલું. એ બ્રહ્મચારી કેવા હશે, એ બ્રહ્મચારી કેવા હશે, વર્ણિ કેવા હશે, એ ભુજના ભક્તોના મનમાં. હવે બધા તો ભક્તો ત્યાં પીપળાણામાં હાજર ન હોય અને એ વાત જેને જેને ભુજમાં સાંભળી હોય, જે દર્શને ગયા હોય, ભક્તો વાત કરી. આજે તો રામાનંદ સ્વામી ઊભા થઈને વર્ણિને બાથમાં લઈને બેઠ્યા. એટલે ભુજના જે નહોતા ગયેલા ભક્તો, એના મનમાં એમ થાય કે બ્રહ્મચારીના દર્શન આપણને ક્યારે થશે. આ બધી વાતો એ ભુજની શેરીએ શેરીએ ગલીએ ગલીએ થઈ રહી છે. આ એ બ્રહ્મચારી, આ એ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી, એ નીલકંઠ, એ સહજાનંદ, એ નારાયણ મુનિ. અરે જ્યારે રામાનંદ સ્વામી સ્વયં આ શુક્લકડી કાયાના વર્ણિરાજ. અરે અત્યાર સુધી ઇતિહાસમાં આપણે એવું જોયું છે કે શિષ્ય હોય એ ગુરુની સેવા કરે, શિષ્ય હોય એ ગુરુની સેવા કરે, પણ સ્વયં રામાનંદ સ્વામી વર્ણિની સેવા કરે. કારણ શું? મહારાજે પોતે કીધું વચનામૃતની અંદર. હા, પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત. મહારાજ કે અમારા શરીરમાં છે ને, હા, ઘા વાગે ને તો લોહી ન નીકળે, રુધિરના બદલે જળ નીકળે. શરીરમાં માતાનો ભાગ રુધિર, રક્ત એ તો બાળી દીધેલું. તો શરીરમાં પરસેવો વળે ને, પરસેવો, એના માટે પરસેવો જ ન વળતો મહારાજને. અને પરસેવો વાળવા માટે રામાનંદ સ્વામી આવડના પાટા વર્ણિરાજને પોતે બાંધતા. હા, આ તો ઉલટું. એ પણ ભક્તોએ નજર સામે જોયેલું. આ કોણ છે કંઈ સમજણ પડતી નથી. એમાંય ભક્તો જ્યારે ગાદીનો પ્રસંગ આવ્યો, ગાદીનો પ્રસંગ, ગાદી સોંપવાની વાત આવી જેતપુરની અંદર, અને ત્યારે રામાનંદ સ્વામીએ, ભક્તો આ વાત જેટલી માની શકાય એટલી સરળ નથી. અત્યારે ભુજમાં અમે 250 સાધુ છીએ, અને મહંત સ્વામી હજી સાધુ થયો હોય, એને વરસ થયું હોય અને એને મહંત બનાવે, તો શું અમે બીજા બધા સાધુ ચલાવી લે? એ સ્વીકારવું સહેલું છે? નથી. પણ ભક્તો, આ રામાનંદ સ્વામી હજી એને દીક્ષા આપી હોય, ભાગવતી દીક્ષા, મહાદીક્ષા આપી હોય ને 1 વર્ષ થયું હોય, અને 1 વર્ષ સુધી એ સાધુ દીક્ષામાં રહ્યા હોય, અને 1 જ વર્ષ પછી એને એ ધર્મ ધુરંધર તરીકે પોતાની ગાદી સોંપવા માટે રામાનંદ સ્વામી તૈયાર થાય. અને ગાદી સોંપવા માટે તૈયાર થાય ને એ સમયે એ સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ બે એ વરદાન માંગે. અને એમાં વરદાનમાં પણ તો કે તમારા ભક્તને એ અલ્પ સરખું દુઃખ હોય તો મને કોટી ગણું થાય. એના ભાગ્યમાં ભિક્ષા માંગીને લખ્યું હોય તો એ મને આવે, પણ તમારો ભક્ત અન્વસ્ત્રે ક્યારે દુઃખી ન થાય. એક વીછીની વેદના હોય તો મને કરોડ વીછીની વેદના થાય. આ વર્ણિ કોણ હશે? અરે ભક્તો, એ ગાદી પ્રસંગે પણ ભુજના ભક્તો હાજર હતા. એટલું જ નહીં, રામાનંદ સ્વામી ગાદી સોંપ્યા પછી 1 જ મહિનાની અંદર ધામમાં સિધાવી ગયા. ધામમાં સિધાવ્યા પછી 14માની સભા થઈ. આ 14માની સભાની અંદર પણ દેશ દેશાંતરમાં સંદેશાઓ પહોંચ્યા, અને રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એ ફળેણીની અંદર 14માની સભામાં હાજર થયા. અને 14માની સભાની અંદર પણ એ ભુજના ભક્તો હાજર હતા. અને એ 14માની સભાની અંદર એ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એવા એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિએ એ સભાની અંતે સ્વામિનારાયણ મંત્ર આપ્યો. અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો ને ત્યારે બધાના મનમાં પ્રશ્ન હતો કે સ્વામિનારાયણ એટલે કોણ? સીતારામ બોલીએ એટલે સમજણ પડે કે ભગવાન પૂર્વે રામ રૂપે જન્મ ધારણ કર્યો હતો એટલે સીતારામ. અરે રાધા કૃષ્ણ બોલીએ એટલે તરત જ મનમાં એક ભાવચિત્ર ખડું થઈ જાય કે પૂર્વે મારા પ્રભુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો એટલી રાધાજીની સાથે ત્યારે રાધા કૃષ્ણ એવા નામે ઓળખાય. પણ આ સ્વામિનારાયણ વળી કોણ?
આ મનમાં પ્રશ્ન થાય અને ત્યારે એ 14માની સભાની અંદર શીતળદાસજી આવેલા ઝરણા પરણાના અને એને મહારાજે સમાધિ કરાવી ધામમાં મૂક્યા અને સમાધિમાંથી જાગ્યા પછી સ્વામિનારાયણ કોણે પ્રશ્ન હતો ને ત્યારે એ શીતળદાસજી એમ બોલે કે આજે સામે બેઠા છે ને એ સાક્ષાત એ સહજાનંદ સ્વામી, એ જ સ્વામિનારાયણ અને એ જ અક્ષરાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન એ પોતે છે અને પોતે એ ધરાતલ ઉપર અવતાર ધારણ કર્યો છે એ આ સ્વામિનારાયણ. આ વાત એ સમયે ભુજના ભક્તો એ ત્યાં કાનોકાન સાંભળી છે, આંખોથી જોઈ છે અને એ વાત ભુજની બજારોમાં થાય છે. બધા ભક્તો જઈ નથી શક્યા પણ જેના જેના મુખથી આ વાત સાંભળી છે કે એ સહજાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એ ભુજમાં આવી રહ્યા છે. અરે આખા ભુજમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ એક જ વાત, અરે સમાચાર મળ્યા કે નહીં? કારણ શું? ભક્તો રામાનંદ સ્વામીના અનંત આશ્ચર્યો એ ભુજના ભક્તો નજર સામે જોયેલા હતા, પણ આ તો એના કરતાં પણ સવાયા અને સાક્ષાત નારાયણ એના વિશે જેવી વાતો થાય છે એ ભુજમાં આવે છે. બધાના મનમાં કુતૂહલતા છે એ કેવા હશે, કોણ હશે? અને ભક્તો અને ભુજના ભક્તો જે તૈયારી શરૂ કરી છે મહારાજના આગમન પહેલા. આસોપાલવના તોરણ બંધાયા છે, શેરીએ શેરીએ ગલીએ ગલીએ ચોરે ચૌટે ચારે કોર સુગંધીમાન જળના છટકાવ અને વાતનો દોરતો વેતા વેતા ક્યાં સુધી? રાજ દરબાર સુધી સમાચાર પહોંચ્યા છે. રાજ દરબાર સુધી સમાચાર પહોંચ્યા છે કે રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એ ભુજનગરમાં આવી રહ્યા છે. ફતેહ મામદના કાને પણ વાત પહોંચી છે અને ત્યારે ભક્તો રાજાના કાને વાત પહોંચીને એ સમય કચ્છની અંદર 12 ભાઈનું રાજ હતું. હા, 12 ભાઈનું રાજ અને એ 12 ભાઈના રાજની અંદર મુખ્ય શાસક એ જમાદાર ફતેહ મામદ હતા અને ફતેહ મામદ અને ભુજના રાજા વચ્ચે થોડો અણબનાવ અને કલહ ચાલતો હતો. અને એવા સમયની અંદર ભક્તો રામાનંદ સ્વામીના શિષ્ય ભુજમાં આવતા હોય અને એના સ્વાગતની જે તૈયારીઓમાં રાજા પોતે સ્વયં એ રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામીની એ સ્વાગત માટે રાજ લશ્કર, રાજ હાથી, ઘોડા, એ અબદાગીરી એ તમામ તૈયારીઓ રાજ તરફથી ખુલ્લો દોર આપવામાં આવ્યો છે અને ભુજની અંદર મહારાજના આગમનની તૈયારીઓ થઈ છે.